જય માતાજી દોસ્તો, આજે હું બનાવી રહી છું દાલ બાટી ચૂરમા. ચૂરમાના લાડુ વાળી લીધા છે. દાળ મેં પંચકુટી બનાવી નાખી છે અને બાટી મેં ફ્રાય કરીને બનાવી છે, કોઈ શેકીને નહીં. એટલે રાજસ્થાની સ્ટાઇલમાં મેં દાલ બાટી નથી બનાવી, મેં ગુજરાતી કાઠિયાવાડી સ્ટાઇલમાં દાલ બાટી ચૂરમાના લાડુ બનાવ્યા છે. તો ચાલો તમારી સાથે રેસીપી શેર કરું. આઈ એમ શ્યોર કે તમને રાજસ્થાની સ્ટાઇલ કરતાં તો તમને આ દાલ બાટી વધારે ટેસ્ટી લાગશે, તો એકવાર બનાવજો મારા સ્ટાઇલથી. તો મિક્સ દાળ મેં લઈ લીધી છે એક વાટકો ભરીને, જે આપણે ડીમાર્ટમાંથી આસાનીથી મળી જાય છે. તમારા ઘરે ન હોય તો તમે દાળ મિક્સ કરીને પણ બાફી શકો, જેમાં અડદની દાળ, મગની દાળ, મસૂરની દાળ, તુવેરની દાળ અને ચણાની દાળ, આ 5 દાળ આવતી હોય છે. સાઈડમાં મેં બધી વસ્તુ રેડી કરી દીધી છે, જે આપણે ચૂરમામાં નાખવાની છે અને દાળમાં નાખવાની છે. તો તમે જોઈ શકો છો, મેં ગોળ છીણી લીધો છે, વાતરી લીધો છે, કાજુ બદામના ટુકડા કરી લીધા છે, ટોપરાનું છીણ કરી લીધું છે અને કાંદા, લીલા કાંદા, લીલું લસણ અને ટામેટાં સુધારી લીધા છે. સાઈડમાં આપણે 2 ભાગનો જાડો ભાખરીનો લોટ અને 1 ભાગનો રવો લઈ અને એની અંદર મેં નાખ્યું છે ચડિયાતું મોણ. આપણે પહેલાં ચૂરમાનો મુઠિયાનો લોટ બનાવી બાંધી લેવાનો છે. તો આવી રીતે મેં મોણ નાખી દીધું છે. મોણ વ્યવસ્થિત રીતે આપણે ભેળવી દેવાનું છે, જરા પણ ગાંઠ ન રહે. એટલે 2 હાથેથી વ્યવસ્થિત રીતે આવી રીતે મોણ આપણે દઈ દેવાનું છે. અને આ લોટ બાંધવાનો છે ગરમ પાણીમાં. બરાબર. ઘણા એમ કે કૃષ્ણાબેન ગરમ પાણીમાં શું કામ? તો ભાઈ, લાડવાના જે મુઠિયા છે એ ગરમ પાણીમાં લોટ બાંધવાથી અંદર પણ સરસ રીતે બફાઈ જાય અને કાચા ન રહે, એટલા માટે. ઘણા લોકો દૂધ નાખતા હોય છે, પણ દૂધ નાખવાથી લાડવા લાંબો સમય સુધી સારા ન રહે, એટલે અમે દૂધ ક્યારેય નાખતા નથી. તો આવી રીતે મેં સરસ મજાનું થોડું પાણી નાખી અને લોટ કઠણ બાંધી લીધો છે. ભાખરીથી થોડોક આપણે કઠણ રાખવાનું છે, એટલે સરસ મજાના મુઠિયા વળી જાય. તો આવી રીતે બધા મુઠિયા મેં વાળી લીધા છે. લોટ બાંધી સાઈડમાં એક પેનમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ આવી ગયું છે. પહેલાં ફૂલ ફ્લેમ ઉપર તેલ ગરમ કર્યું છે અને મુઠિયા નાખીને થોડુંક મેં ફ્લેમ સ્લો કરી દીધી છે. એટલે સરસ મજાના આપણે ક્રિસ્પી ગોલ્ડન કલરના મુઠિયા તળી લેવાના છે. તો આ બની ગયા આપણે લાડવાના મુઠિયા રેડી. કોઈએ મને કમેન્ટ કરી હતી, દીદી કે તમે નાનો વિડીયો બનાવો છો, અમારે નેટનો થોડોક અભાવ હોય, તમારું લાઈવ જોવા નેટ બચાવીને રાખતા હોય છે, વિડીયો જોવા હોય છે અને ટાઈમનો થોડોક અભાવ હોય, એટલા માટે આ વખતે મેં કોશિશ કરી છે કે 8 થી 10 મિનિટના જ વિડીયો બનાવીશ. તો આ વિડીયો ખાલી 8 મિનિટનો છે. એમાં હું દાલ બાટી અને ચૂરમાના લાડુની ત્રણેયની રેસીપી આપી રહી છું. બરાબર. આ બાજુ મુઠિયા તળાઈ છે અને મેં સાઈડમાં જે મીઠું નાખીને દાળ મેં બાફી લીધી હતી એનો આપણે વઘાર કરી લેવાનો છે. બરાબર. તો એલ્યુમિનિયમના એક તપેલાની અંદર મેં તેલ જે ગરમ બાજુમાં થઈ રહ્યા છે, મુઠિયા તળાઈ રહ્યા છે, એમાંથી ને સીધું ભરી અને આપણે વઘાર કરી લેવાનો છે. તેલ તો ઓલરેડી ગરમ છે જ, એટલે વઘાર તો ફટાફટ થઈ જાય એમ છે. અને ટાઈમનો મારે અભાવ છે. 10:30 વાગે મેં નક્કી કર્યું કે હું દાલ બાટી બનાવું, અને પછી કેવી રીતે બને, પણ ટેસ્ટી મસ્ત બની છે. ગરમ તેલની અંદર જ તરત મેં નાખી છે અડધો ચમચી રાઈ, અડધો ચમચો જીરું. આ બંને તતડી ગયા પછી નાખ્યા છે 5 થી 6 મરચાંના સૂકા મરચાંના ટુકડા. તો આ ત્રણેયને 2 થી 3 મિનિટ સુધી રાઈ જીરું તતડી ગયા પછી મરચાં થોડા તળાઈ જઈને પછી એની અંદર નાખવાનું છે જીરું અને હિંગ. હિંગ અને લીમડાના પાન, આ બધું નાખીને મિક્સ કરી દેવાનું છે. પછી મેં નાખી છે અંદર આદુ, મરચી અને લસણ, સૂકા લસણની પેસ્ટ. પછી નાખી દીધા છે ચડિયાતા, લીલું લસણ અને લીલા કાંદા. સાઈડમાં મુઠિયા તળતી જાઉં છું. એક આરે 3 કામ થાય છે આજે મારે, ઓછો ટાઈમ છે છતાંય. અને પછી જે 2 થી 3 ટમેટા મેં મીડિયમ સાઇઝના કટ કરી લીધા છે એ મેં અંદર એડ કરી દીધા છે. અને હળદર મીઠું નાખીને આપણે થોડીક વાર એને બફાવા દેવાનું છે. આ દાળની અંદર મેં ખાંડ નાખી છે, તમે ન નાખતા હોય તો ચાલે, પણ મારા ક્રિશને અને પૂર્વને આ દાળ જે મિક્સ બનાવીને ખાટી મીઠી ભાવે છે. તો સાઈડમાં મુઠિયા તળાઈ ગયા છે, એ મેં કાઢી લીધા છે. હવે આ મુઠિયાને આપણે ઠરી જાય ને એટલા માટે ભાંગી નાખવાના છે. એટલે ગરમ હોય ને, ત્યાં કોઈ વાસણ હોય કે હાથથી તમને ગરમ ન લાગતું હોય તો આવી રીતે પહેલાં ભાંગી નાખવાની, એટલે વરાળ વહી જાય, તો મિક્સ જ આની અંદર ચોટે નહીં. બરાબર. તો આવી રીતે મેં મુઠિયાની અંદરથી વરાળ જે નીકળી જાય એટલા માટે ભાંગી લીધા છે. હવે આપણે બાટીનો લોટ પણ હારે બાંધી લેવાનો છે. 1 વાટકો ચણાનો લોટ, 1 વાટકો રવો અને સાથે 2 વાટકા નાખ્યું છે મેં ભાખરીનો ઘઉંનો લોટ. એમાં નાખ્યા છે તલ, અજમો, જીરું, મીઠું અને ચડિયાતું મોણ. આ બધું નાખીને આપણે લોટ બાંધી દેવાનો છે, કઠણ જેવો મુઠિયાનો બાંધ્યો હતો ને એવો જ. બરાબર. તો બાટી આપણે તળીને બનાવવાની છે, શેકીને બનાવવાની નથી. તો ધ્યાન રહે કે આવી રીતે બધા લોટ મિક્સ કરી દેવાના છે. મસાલો નાખવાનો છે અને ચડિયાતું મોણ નાખવાનું છે. મોણ નાખીને અને જોઈ લેવાનું, મુઠ્ઠી વળે એવું મોણ હોય ને, શક્કરપારામાં નાખતા હોય એ રીતે એવું મોણ નાખવાનું છે. બરાબર. એટલે સરસ મજાની ક્રિસ્પી બાટી થશે. આ બાજુ લીલું લસણ, લીલા કાંદા, ટામેટા બધું ગળી ગયું છે. હવે એમાં નાખ્યો મેં અડધી ચમચી ભરીને ગરમ મસાલો, કારણ કે મેં વઘારમાં ગરમ મસાલા નથી નાખ્યા, સૂકા મસાલા, ખડા મસાલા એટલે. અને પછી અડધી ચમચી નાખ્યું છે મેં ચટણી, લાલ મરચું પાવડર, કારણ કે મરચીની પેસ્ટ નાખી છે એટલે ચટણી પાવડર આપણે ઓછો નાખો. બરાબર. મરચું પાવડર. હવે અંદર જે બાફેલી દાળ હતી, મીઠું નાખીને બાફી હતી, દાળ મેં મિક્સ કરી દીધી છે અંદર. અને આ બાજુ મેં બાટીનો લોટ બાંધીને સાઈડમાં મૂકી દીધો છે. દાળે મસ્ત મજાની સરસ ઉકળી ગઈ છે. મસાલા, શાક બધું અંદર મિક્સ થઈ ગયું છે વ્યવસ્થિત. પછી નાખી દીધું છે અડધું ફાડું મેં લીંબુનો રસ અને ધાણા. આ બંને નાખીને હલાવીને આપણે 2 થી 3 મિનિટ સુધી સ્લો ફ્લેમ સુધી
સ્લો ફ્લેમ ઉપર આપણે દાળને બનવા દેવાની છે. કેવો અત્યારે લવો વળે છો, મારે બહાર જવું છે ને હું એડિટિંગ કરવા બેઠી છું એટલે આવું થાય છે. તો મિક્સરની અંદર જે મુઠિયામાંથી વરાળ નીકળી ગઈ હતી, આપણે જે ભાંગીને મૂકી દીધા હતા એનું હવે ચૂરમું બનાવી દેવાનું છે. તો મિક્સર જારમાં મેં આ દળી લીધું છે. કેવો સમય આવ્યો સમયના અભાવે તાત્કાલિક ખાવું હોય ને એટલે આપણે આવી રીતે ઇઝી રસ્તો પકડતા હોય. બાકી જે ચૂરમું આપણે છાવણામાં સોળીને બનાવ્યું હોય ને એની વાત જ અલગ છે. એ સરસ કણીદાર ચૂરમું હોય. અને ગામમાં જ્યારે મહેમાન આવતા ને ત્યારે એમ જ ચૂરમું બનાવવા બેહાર દે તમારા ગૌઠાબા. મોટા મોટા તાવડીએ શેકીને ચૂલે ભાખરા બનાવ્યો હોય એ આપણે ચોળી નાખવાના. ભલે એમાં ચડિયાતું ઘી હોય. યાદ રહે કે આપણે તેલમાં જે મુઠિયા તળીને કરીએ ને એમાં ઘી બહુ ન જોઈએ, પણ આપણે ભાખરીના કર્યો ને એમાં ઘી ચડિયાતું જોઈએ. બરાબર. તો હવે આપણે બનાવવાનું છે ચૂરમું. તો સાઈડમાં મેં એક પેનની અંદર ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ચૂરમાની અંદર હું સાઈડમાં જુઓ અથાણાનો બોળો વઘારતી હોય ને જેમ મેં ટોપરાનો છીણ ને ડ્રાયફ્રૂટનો ભૂકો ને એવું બધું મેં રીંગ કરી દીધી છે અને વચ્ચે રહેવા દીધું છે ચૂરમું. ઘી માઇલ્ડ થઈ ગયું છે. એની અંદર મેં જે છીણી લીધો તો ગોળ, એ ગોળ એડ કરી દીધો છે. અને ગોળ અંદર ગળી જાય એટલે તરત નાખી દેવાનો છે. આનો કોઈ પાક લેવાનો નથી. બરાબર. તો આ ચૂરમાની અંદર મેં એ બધું મિક્સ કરી દીધું છે, ગોળ અને ઘી. હવે આપણે આને ચમચાથી હલાવી લેવાનું છે. ગરમ છે એટલા માટે, નકર આપણા હાથ જિંદાબાદ. તો આવી રીતે બધું હલાવીને પછી મેં હાથ જ લીધા છે મારા. પણ મને એવું લાગતું હતું કે ગોળ થોડોક ઓછો હશે એટલે મેં 2 ચમચી જેટલું દળેલી ખાંડ એડ કરી છે. બરાબર. તમે ખાંડમાં લાડુ બનાવો છે કે ગોળમાં? કયા લાડુ ભાવે તમને એ લખજો ને પ્લીઝ કમેન્ટમાં, એટલે મને ખબર પડે કોણ મારે જેવું છે ને કોને હજી પણ ખાંડના લાડુ બહુ ભાવે છે. મારા પપ્પાને તો ખાંડના લાડુ જ ભાવતા, મારા દાદા દાદીને ગોળના. તો જુઓ સરસ મજાનું આ ચૂરમાની અંદર મેં ડ્રાયફ્રૂટ, ટોપરાનું છીણ, ઘી, ગોળ બધું મિક્સ કરી દીધું છે. થોડું થોડું ગરમ લાગતું હતું છતાંય એક ગૃહિણીને હાથમાં માતાજીનો આશીર્વાદ હોય કે એ ગરમ ગરમ ચાખી શકે ને ગરમ ગરમ બનાવી શકે ને ગરમ વાસણ ઉતારી શકે. ને મારે પછી માખોડિયાનો વિશેષ આશીષ છે. એવું નથી હો, ચૂલે રાંધ્યું છે ને એટલે ટેવ પડી ગઈ છે ગરમ વસ્તુ ખાવાની, ટેવ પડી ગઈ ચાખવાની, ગરમ વાસણ અડવાની. મને ઘણીવાર મારે હેતલ એમ કે હે ભાભી તમને ગરમ ન લાગે? મેં લાગે જ ખરું પણ આમ બહુ ન લાગે. તો આવી રીતે મસ્ત મજાના મેં મીડિયમ સાઇઝના લાડુ વાળી લીધા છે. તો લાડુ અને દાળ બે થઈ ગયું છે આપણું રેડી. હવે આપણે બાટી કરવાની છે. તો બાટીનો લોટ બાંધીને મેં એક બાજુ સાઈડમાં મૂકી દીધો હતો. તો જે તેલ આપણે મુઠિયામાં તળેલું હતું એનું તેલ પાછું મેં કેવું કહેવાય ગેસની ફ્લેમ ઓન કરીને અને પાછું મેં ગરમ કરવા મૂકી દીધું છે. અને સાઈડમાં આવી રીતે આપણે જે લુવા કરતા હોય રોટલીથી મોટા અને ભાખરીથી નાની સાઈઝના મીડિયમ સાઈઝના લુવા આપણે બેઠા આકારના કે જેમ કેમ આપણે ચાપડી બનાવીએ એ ટાઈપના બનાવી નાખવાના છે. આને આપણે બાટીનું નામ દીધું છે. બાટીનો શેપ નથી દીધો પણ આને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સોનેરી કલરની એકદમ ક્રિસ્પી તળી લેવાની છે. જુઓ તમે આ સ્ટાઇલથી બાટી બનાવશો ને તોય મસ્ત દાલ બાટી લાગશે. તમે એકવાર બનાવીને ટ્રાય કરજો. અમે તો ઘણીવાર આવી રીતે જ બનાવીએ છીએ. બરાબર. તો આપણે આવી રીતે મસ્ત મજાની એકદમ સ્લો ફ્લેમ ઉપર સોનેરી કલરની થાય ને અંદર સુધી બફાઈ જાય એવી રીતે આપણે બાટીને તળી લેવાની છે. તો બાટી થઈ ગઈ આપણી રેડી, દાળે રેડી અને ચૂરમાના લાડુ રેડી. તો આ મેં બનાવી નાખ્યું છે 1.5 કલાકમાં દાલ બાટી ચૂરમા મારી સ્ટાઇલથી. અને તમે પણ એકવાર બનાવો જો તમને ભાવશે જ. બરાબર. તો આ સ્ટાઇલથી બનાવજો દાલ બાટી ચૂરમા. આ મારા ઘરવાળાની ડિમાન્ડ હતી આજે અને એની ફરમાઈશને ધ્યાનમાં રાખીને મેં બનાવી નાખી છે આ ડીશ. અને ટેસ્ટમાં બેસ્ટ બની છે. આમાં તો તમને ચખાડી ન શકું પણ તમે બનાવો મારી સ્ટાઇલથી.